નમસ્કાર મિત્રો, હું છું મુકેશ મંડવિયા. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું આપને વાત કરવાનો છું ધોરણ 12ના રિઝલ્ટની. તો માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, JCB SSC 12 સાયન્સ સામાન્ય પ્રવાહ અને કોમર્સનું પરિણામ 9 મે ગુરુવાર એટલે કે સવારે રોજ સવારના 9 કલાકે જાહેર કરવામાં આવશે. ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ www.jcb.org ની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાશે. આ પરિણામ જોવા માટે વેબસાઇટ પર જઈને વિદ્યાર્થીઓ પોતાના બેઠક ક્રમાંક નાખીને એન્ટર બટન દબાવવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે, જેનો 6353000971 બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે. તો મિત્રો, હું તમને લાઈવમાં બતાવું છું કે આપને કઈ રીતના નંબર દાખલ કરીને રિઝલ્ટ જોઈ શકાશે. ગૂગલ ક્રોમમાં જઈને લખવાનું છે GSEB.org. લખશો એટલે હોમ પેજ આ રીતનું આપણને બતાવશે. એટલે તમારો જે સીટ નંબરની સિરીઝ છે તો અહીંયાથી સિરીઝ આપણે લઈ લેવાની છે. જી હોય તો અહીંયા જી લઈ લેવાની છે. અહીંયા સીટ નંબરમાં બેઠક ક્રમાંક જે છે એ નાખી દેવાના છે. ત્યારબાદ અહીંયા કેપ્ચા આપેલા છે તે દાખલ કરી દેવાના છે. કેપ્ચા દાખલ કર્યા બાદ અહીંયા ગોનું બટન છે ત્યાં ક્લિક આપી દેવાનું છે. ક્લિક આપતાની સાથે જ રિઝલ્ટ આપની સામે દેખાશે. તો મિત્રો, પૂરેપૂરું સમજાઈ ગયું હોય તો મારા વિડીયોને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બસ આવી જ રીતે નવા વિડીયો અને માહિતી જોવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરતા રહો. તો બસ આજ માટે એટલું. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી.